બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર બીજા સત્રની અંદર જે 15મું ચેપ્ટર છે 2 રૂપિયા એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। એમાં પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। પહેલો, બાલારામના પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓએ, તો આવશે ઓપ્શન નંબર ડી, ખુશાલીમાં આવી ગઈ। નેક્સ્ટ આગળ છે બીજો, શાળાના મુખ્ય શિક્ષિકા બહેનનું નામ શું હતું? તો આવશે ઓપ્શન નંબર બી, અવંતિકા બહેન। ત્રીજો, પર્યટન માટે કેટલા પૈસા જમા કરાવવાના હતા? તો આવશે ઓપ્શન નંબર ડી, 2 રૂપિયા। ચોથો, બાલારામના પર્યટન માટે કયા વારે નીકળવાનું હતું? તો આવશે ઓપ્શન નંબર એ, મંગળવારે। પાંચમો, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું, તો આવશે ઓપ્શન નંબર એ, મોઢું પડી ગયું। છઠ્ઠો, ઉઘાડી બારીમાંથી સાનું અજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું, તો આવશે ઓપ્શન નંબર સી, તારાઓનું। સાતમો, શું કરવાથી આનંદીનું મન જરા હળવું થયું? તો આવશે ઓપ્શન નંબર બી, પ્રાર્થના કરવાથી। આઠમો, આનંદીએ ખુરશી નીચેથી મળેલા 2 રૂપિયાનું શું કર્યું? તો આવશે ઓપ્શન નંબર ડી, સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા। નવમો, સ્ત્રી ડૉક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? તો આવશે ઓપ્શન નંબર એ, પ્રામાણિકતાનું ઇનામ આપ્યું। હવે છે કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, તો એ આપણે ડાયરેક્ટ જવાબ જ બોલીએ છીએ। પહેલો, ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ। બીજો, આનંદીના પિતા આખો દિવસ અર્થ વગરનો બળબડાટ કર્યા કરતા। ત્રીજો, આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું। ચોથો, આનંદી સમજતી હતી કે 2 રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે। નેક્સ્ટ આગળ છે પાંચમો, આનંદી આગગાડીમાં કદી બેઠી નથી। છઠ્ઠો છે, ભગવાનને સાચા દિલથી યાદ કરીએ તો અણીના વખતે તે ભક્તના વહારે થાય છે। આગળ જોઈએ સાતમો, ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય। નેક્સ્ટ છે આઠમો, ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય। નવમો, મળેલા 2 રૂપિયા રાખવા કે નહીં તે અંગે આનંદીના મગજમાં ગડમથલ ચાલી। આગળ જઈએ, 2 પાત્ર વિશે 2 વાક્ય લખવાના છે। અહીંયા છે આચાર્ય બહેન, તો આ પર્યટન ફરજિયાત નથી, જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે, કેમ કે આજે હું ખુશાલીમાં છું। નેક્સ્ટ છે બીજો, આનંદી, તો દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું, 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું। ડૉક્ટર, આનંદી પેલી મૂંગાબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, તને જડી છે આનંદી? તો બીજો આવશે, તું સાચું બોલી એનું ઇનામ। હવે છે એક વાક્યમાં જવાબ આપો। પહેલો, મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં સાથે શું લઈ જવાનું કહ્યું? તો મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં એક શેતરંજી, એક ટકનું ભાથું અને પાણી સાથે લઈ જવાનું કહ્યું। બીજો, પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? તો આનંદી આગગાડીમાં કદી બેઠી જ ન હતી, પર્યટન આગગાડીમાં જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ। ત્રીજો છે, જે વિદ્યાર્થીઓ પર્યટનમાં ન આવવું હોય તેમના માટે શું સૂચના હતી? તો જે વિદ્યાર્થીઓ પર્યટનમાં ન આવવું હોય તેમના મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ શાળામાં રજા મળશે। ચોથો, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તો શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ। પાંચમો, 2 રૂપિયાની વાત સાંભળી કોનું મોઢું પડી ગયું અને કેમ? તો 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું, કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ 2 રૂપિયા આપી શકે એવી ન હતી। છઠ્ઠો છે, આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા? કોણ કોણ? તો આનંદીના પરિવારમાં માતા, પિતા, 3 બહેનો અને 2 નાના ભાઈઓ, એમ કુલ 7 સભ્યો હતા। સાતમો, આનંદી પોતાની માતાને શી રૂપે મદદ થતી હતી? તો આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી। આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી। આઠમો છે, પાણી ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીને કેમ થોડીવાર થોભવું પડ્યું? તો પાણી ભરવા નળ પર ગઈ ત્યારે તેના પિતા ત્યાં દાંતણ કરતા હોવાથી આનંદીને થોડીવાર થોભવું પડ્યું। નવમો છે, આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેણે શું કર્યું? તો જોઈ શકો છો એના પણ તમને આન્સરો આપેલા છે સરસ અક્ષરે લખીને, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વાંચીને લખી લેવાના છે। 10મો, આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા
મોટા બહેને શું કર્યું? નેક્સ્ટ 11મો કે બાલારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આનંદીને કેમ આવ્યો હશે? જોઈ શકો છો એનો પણ તમને જવાબ આપેલો છે. આગળ છે 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલો, આનંદીના પિતા માણેકલાલે દરજીકામ શા માટે છોડી દીધું? તો આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તેથી કપડામાં જેમ તેમ કાતર ચલાવીને કપડું નકામું બનાવી દેતા. આથી તેઓએ દરજીકામ છોડી દીધું. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો કે આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે? તો એનો પણ તમને અહીંયા આન્સર આપેલો છે. ત્રીજો, આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા? તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર અહીંયા આપેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો એકવાર વાંચી લખી લેવાનો છે. ચોથો, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાને કારણે નિરાશ થયેલ જીવને કેવી રીતે ફોસલાવ્યો? તો જોઈ શકો છો આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલ પ્રવાસ જીવને ફોસલાવતા કહ્યું, હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરીશું. 5મો છે આનંદીને ઊંઘ ના આવી ત્યારે તેને કેવા વિચારો આવ્યા? તો જોઈ શકો છો એનો તમને આન્સર આપેલો છે અહીંયા. આગળ જઈએ. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? તો એનો તમારે અહીંયા સંપૂર્ણ આન્સર લખવાનો છે, જોઈ શકો છો, જે તમને વિડીયોમાં આપેલો છે. 7મો, આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? જોઈ શકો છો, તમારે પાઠના આધારે લખવાનું છે. 8મો છે આનંદીનો કયો ગુણ તમને ગમ્યો અને કેમ ગમ્યો? એ તમારે લખવાનું છે. તો આનંદીનો પ્રામાણિકતાનો ગુણ ગમ્યો અમને. આગળ છે 4-5 વાક્યમાં જવાબ લખો કે સ્ત્રી ડૉક્ટરે આનંદીને ખોવાયેલ 2 રૂપિયા વિશે પૂછતા શું કહ્યું? તો સ્ત્રી ડૉક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા કહ્યું, આનંદી, પેલી મૂંગબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તેને જડી છે આનંદી. મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠું પણ બોલતી હોય. આગળ જોઈએ. આ પ્રશ્ન જે છે તમારે તમારા નોટબુકની અંદર લખવાના છે. આગળ છે વાક્યના ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો પહેલું વાક્ય આપણું બનશે કે ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું બનશે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓએ ખુશાલીમાં આવી ગયા. આગળ જઈએ. ત્રીજું વાક્ય બનશે આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથો, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. 5મો, બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. આગળ છે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની. આનંદીનું ઓશિકું ભીંજવા લાગ્યું. તો આવશે પહેલો, આનંદી ખૂબ જ રડી. બીજો, આનંદીના પગે પાંખો આવી. તો આવશે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. ત્રીજો, આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે તો આનંદી મનોમંથન કરવા લાગી. હવે છે ઉદાહરણ મુજબ આપેલા વાક્ય બનાવી લખો. દોડતી દોડતી તો આનંદી દોડતી નિશાળે ગઈ. પછી જે હસતી હસતી તો રાધાને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. કૂદતી કૂદતી તો પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માયા કૂદતી શાળાએ ગઈ. ત્રીજો, ફરતી ફરતી તો પાયલ શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ઘરે ગઈ. રમતી રમતી તો દીપિકા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે. ઉડતી ઉડતી તો એક દિવસ ચકલી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ. હવે છે વિરામચિહ્ન જે હોય એનો ઉપયોગ કરવાનો છે. તો જોઈ શકો છો પૂર્ણ વિરામ. તો પાઠનું વાક્ય કયું છે? તો પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગયા. ને આપણે આપણું વાક્ય લખવાનું છે. પૂર્ણ વિરામ તો સિમ્પલ છે. હવે છે પ્રશ્નાર્થ. તો પાઠનું વાક્ય થશે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? તો આવશે તમારું વાક્ય. નિલેશ, મેં આજનું ગૃહ કાર્ય કરી લીધું. તે આજનું ગૃહ કાર્ય કરી લીધું. ઉદ્ગાર તો હું મારું ફક્ત 2 રૂપિયા એટલી રકમ તો તારે શો હિસાબ છે? જોઈ શકો છો તમારું વાક્ય. વાહ, શું સુંદર ચિત્ર દોર્યું છે. અવતરણ ચિહ્ન. કેમ રડે છે આનંદી? ત્યારે પિતાજીએ કહ્યું, આ રવિવારે આપણે ફરવા જવાના છીએ. હવે તમારે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળમાં વાક્ય લખવાના છે. દોડવું જોઈ શકો છો વર્તમાનકાળમાં છે એટલે કે રાજન દોડે છે. ભૂતકાળ રાજન દોડતો હતો. ભવિષ્યકાળ રાજન દોડશે. લખવું તો થશે વિશાલ લખે છે, વિશાલ લખતો હતો ને વિશાલ લખશે. એવી રીતે તમને બીજા પણ અનેકો આપેલા છે ઉદાહરણ સમજાવીને, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાના છે. આગળ જોઈએ. જોઈ શકો છો તમને આપેલું છે ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો જોઈ શકો છો તમારે ઉદાહરણ મુજબ તમારે લખવાનું છે. એમાં શું આવશે? પહેલાં ભૂતકાળ.
ભક્તિ પ્રવાસે જવા નીકળે છે તો હાલમાં તો શું થશે? વર્તમાનકાળનું છે. ભક્તિ પ્રવાસે જવા નીકળશે તો આ કાર્ય પછીથી થવાનું છે તો શું થશે? ભવિષ્યકાળ. નેક્સ્ટ જોઈ શકો છો એવી રીતે તમને અલગ અલગ વાક્યો આપેલા છે. ભૂતકાળ હોય તો થશે પહેલાં, વર્તમાન હોય તો હાલમાં કાર્ય થયું હોય, અને ભવિષ્ય હોય તો કાર્ય થવાનું એટલે કે પછીથી થશે. જોડણી સુધારીને લખો તો જોઈ શકો છો સંપૂર્ણ જોડણીઓ આપેલી છે. શિક્ષિકા, વિદ્યાર્થીની, ઇસ્પતાલ, બિલકુલ, નિરાશ, ખિસ્સુ, સ્થિતિ, મંદિર. સમાનાર્થી શબ્દ આપો. ઉપકાર તો મદદ અને સહાય, છેક તો તદ્દન અને સાવ, બિલકુલ તો સંપૂર્ણતઃ અને સાવ, ઉમંગ તો આનંદ અને હર્ષ, પરાણે તો મહા મહેનતે અને માંડ માંડ, ઇનામ તો બક્ષિસ અને ભેટ, ગડમથલ તો આવશે મહેનતને મથામણ, પર્સ તો થશે પાકીટને બટવો, વિરુદ્ધાર્થી શબ્દ હરખ તો શોખ, અસ્થિર તો સ્થિર, નકામું તો કામનું, મોંઘવારી તો શુંઘવારી, ઉના તો ઠંડા, શાંતિ તો અશાંતિ, ઉપકાર તો અપકાર, નારાજ તો રાજી, હમણાં તો પછી, ગરીબ તો તવંગર. શબ્દ સૌ માટે એક શબ્દ. મુસાફર કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું તો થશે ભાથું, લુગડા સીવવાનો ધંધો કરનાર તો દરજી, સ્થિર નહીં હોય તેવું તો અસ્થિર, અર્થ વગરનું તો થશે નિર્થક, વગર વિચારે અર્થહીન બોલવું તે તો થશે બબડાટ, ઉપયોગ વિનાનું તો થશે નકામું, ગાદિત કિયા વગેરેનું ઉપલું પડ તો થશે ખોળ. 8મો, વન, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વન ભોજન મિજબાની થશે ઉજાણી. 9મો, એક જાતનું રંગીન કે પાતીગળ પાથરણું તો થશે શેતરંજી. આગળ છે રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે. હૈયું ભારે થવું તો દુઃખનો અનુભવ થવો, અને વાક્ય પ્રયોગ તમે તમારી રીતે કરી શકો છો. રમત વાત ન હોવી તો સહેલું કામ ન હોવું, મોઢું પડી જવું તો ઉદાસ થઈ જવું, જીવ બાળવો તો ચિંતા કરવી, વહારે ધાવવું તો છે મદદ કરવી, મન હળવું થવું તો શાંતિ થવી, પગને પાંખો આવી તો ઉત્સાહમાં આવી જવું. હવે જે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલાં સ્વર આવશે, પછી વ્યંજન આવશે. તો અહીંયા છે પહેલાં આવશે અમદાવાદ, અવાજ, આગગાડી, શેતરંજી. બીજામાં આવશે છોકરી, દિવસ, ફરજિયાત ને રજા. ત્રીજામાં આવશે મગજ, મંગળવાર, માણેકલાલ ને મોઢું. હવે પ્રવૃત્તિ છે, જોઈ શકો છો પ્રવૃત્તિ કોણ બોલે છે એ તમારે લખવાનું છે. એના પણ રાઈટ આન્સરો તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર 15મું ચેપ્ટર જે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.